આ જાઓ જોઈ આવો ફળિયું તું જો કવડું મોટું તો ફળિયું છે પણ બકુલભાઈ ખાલી ફળિયું જ છે કઈ દિવાલુય નથી આ દિવાલું તમારે બનાવવાની હે બકુડા રમણીક ના આ ઘર વેચવાનું છે હા કેમ છે ઘર રમણીક ના બોલાય તો પણ રમણીક નું શું કામ છે રમણીકભાઈ ને જે કહેવા હોય ને એ મને કહી દો માની લો હું તમ તારે રમણીકભાઈ જ છું એ બાપા પણ ધોલું શું કામ મને મારો એ મારા રમણીક ના ધોલું મારવી તે એટલે શું કામ એમાં આ ક્યાં ઘર છે ખાલી 12 હાક છે હવે ઘર જ છે ને હું આ ઘરની જ વાત કરતો હતો એ મારા કાંઈ સાંભળવું ના 2000 રૂપિયા લાય તો અરે બાનું થોડું કઈ પાછું મળે એમાં મારા ભાઈ બાનું પાછું મળે ના ના ઓ કોઈ બાનું ભળે તો પાછું ન આપે હે યા બકુડા જાજો ઈ આમ ઘર માં ગયા ઓય બાપા હવે ઈ ક્યાં ઘર છે તો જોવો તો આમ ઘર માંથી ડોકાઈ તો રહ્યા લાય 2000 રૂપિયા લાય તો બાનું હવે પાછું ન મળે મમરા ભાઈ ને પકડો તો ઉભો તો મેજિક પડ્યું મેજિક માં હંતાઈ જવા દે ક્યાં મમરા ભાઈ ઉપર ગયા ઓય દાદા હા બકુલભાઈ મેજિક માં હંતાઈ ગયેલા છે જા તો લ્યા ધોકો ગોતાય તો ઈ બી નાખ્યું એ હારું ઉભો રહે લ્યા અહીંયા બકુલભાઈ ને દીબા ભાગી જાય તો હાથમાં નહીં આવે તો હું કરશું એક કામ કરી બકુલભાઈ ને વાડિયા લઈને વયા જાવી એ હારું તો મેજિક ચાલુ કરો એટલે મેજિક ચાલુ કરશું ને તો બકુલભાઈ ને ખબર પડી જાય ભાગી જાય તો હું કરશું પણ એક કામ કરો તમે બે જણા મેજિક ને ધક્કો મારો એટલે એને ખબર નહીં પડે એને એમ થાય મેજિક આઈ નહીં પડ્યું આ એમ થાય લ્યો આ તો મારો ધક્કો હાલો હાલ હમણાં ભાઈ તમે અમારી ભેળમાં છો ને એટલે આજ તો 2000 અમારે આવી જવાના છે પાછા હે પણ મારથી ધક્કો નહીં લાગે લ્યા પણ ધક્કો મારો ને બકુલભાઈ પાસે 2000 પાછા લઈ લેવું ને પછી કાક હારું બનાવીને ખાવું આ એમ થાય લે હાલ ખબર મારો ધક્કો હાલો મેજિક ને પકડ દેવી છે વાડીએ યો બોલો મમરા ભાઈ આપણી ભેળમાં હતા તોય મેજિક લઈને વહી ગયા ઓય બાપા